આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી હર્ષદભાઈ નીનાભાઈજી, અમારા વિરોધ પક્ષના નેતા જિલ્લા પંચાયત ભાઈ શ્રી શેઠભાઈ, વડીલ ગોવિંદભાઈ, સૌ કોંગ્રેસ સમિતિના લીમખેડા અધ્યક્ષ, ગરબાડા અધ્યક્ષ, દાહોદ અધ્યક્ષ, સમિષ્ઠ કાર્યકરી મિત્રો, પત્રકાર બંધુઓ, આજે ખાસ કરીને પત્રકાર પરિષદ એટલા માટે બોલાવવામાં આવી, રોજગાર ગેરંટી અધિનિયમ 2005 મનમોહનસિંહની સરકાર અને સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં યુપીની સરકારમાં કાયદો બનાવવામાં આવ્યો કે હર ગામમાં વ્યક્તિ દીઠ 100 દિવસની રોજગારી મેળવી શકે અને એના કુટુંબનું ભરણ પોષણ પૂરું કરી શકે એ ધ્યેયથી ગરીબો માટે આ યોજના બનાવી હતી. હમણાં સત્ર મળ્યું એમાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટીનું નામ બદલવામાં આવે છે. અમને ખબર બી નથી શું છે, વીવી નામથી છે કે શું છે, એનો ધ્યેય શું છે, પરંતુ આ યોજના એટલા માટે નામ બદલવામાં આવ્યું છે અને રોજગારી છીનવામાં આવી છે. ખાસ કરીને ગરીબ માટેની આ યોજના અને આદિવાસીઓ માટેની ખાસ કરીને આ યોજના ઘર બેઠા રોજગારી મેળવીને એમના કુટુંબ પરિવારોના બાળકોને ભણાવી શકે, સારું સ્વાસ્થ્ય મળે, એ હેતુથી કોંગ્રેસ સરકારે આ યોજના બનાવી હતી. આ યોજનાનો દુરુપયોગ કરીને આ ભારતીય જનતા પાર્ટી વાળા માને તુજારો થઈ ગયા. તમે સમગ્ર ગુજરાતમાં દેખો, એક જિલ્લાની વાત નહીં, રાજકોટ દેખો, હિંમતનગર દેખો, મહેસાણા દેખો, પાટણ દેખો, પંચમહાલ દેખો, ડાંગ, વલસાડ, સુરત, મોટા મોટા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ યોજનામાં પૈસા ખાઈ ગયા છે. ત્યારે આ યોજના સીધી કાનૂન છે. કાનૂન એવું કહે છે કે તમે ગ્રામ પંચાયતમાં જાઓ, સરપંચને, તલાટીને રોજગારી મળવા માટે અરજી આપો, તમને જોબ ક્યાં આપે, 8 દિવસમાં રોજગારી નહીં મળે તો 15 દિવસમાં તમારે ઘર બેઠું પગાર મળે. એ કાનૂનમાં જોગવાઈ કરવી છે, પરંતુ આ લોકો એ કઈ પ્રકારે ઠરાવો મંગાવે, બજેટ બનાવે, ગાંધીનગર મોકલે, એમ કરીને લાભાર્થીઓને અને ગરીબ લોકોને ભરણ પોષણ કરવાનું કાવતરું છે. કશું અમલમાં નથી. હમણાં જેમ અમારા કિરીટભાઈએ કીધું કે આખા જિલ્લામાં કુવાનું કામ કેમ ચાલે, કોઈ પણ કામ કરી શકો, તમે કોઈ પણ પ્રકારની રોજીરોટી મેળવી શકો, તમારા ખેતરને સરખું કરી શકો, તમે ચેકોલ બનાવી શકો, તમે સીસી રોડ બનાવો, તમે પ્રાથમિક શાળાનો રોડ બનાવો, આંગણવાડી બનાવો, કુવા ખોદો, દરેક કામગીરીમાં જોગવાઈ છે. તો જે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે એ ગરીબોની વિરોધી પાર્ટી છે. મારે તુજારોની, અદાણી, અંબાણી, ટાટા, બિરલાઓની આ પાર્ટી છે, ગરીબોની પાર્ટી નથી. આવનાર દિવસોમાં અમે ગામે ગામે જઈને આ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટીની યોજનાનું નામ બદલી રાખે અમે પ્રજાને જાગૃત કરીશું અને ઉગ્ર આંદોલન પણ સતત અમારું આંદોલન આખા ભારત દેશમાં જેમ રાહુલજીએ કીધું એમ 1 મહિના સુધી ગામે ગામ અમે આંદોલન કરીશું. એમાં કોઈ શંકા નથી. અને આ નામ ફરીથી મહાત્મા રોજગાર ગેરંટીનું નામ રહે અને કાયદાને તમે બદલી નથી શકતા. અસ્તુ. જય કોંગ્રેસ.